જય માતાજી મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને એક નવા જ અંદાજમાં અને એક નવા ટેલેન્ટ સાથે ફરીથી તમારી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં હાજર થયો છું. તો મારા દર્શકોને પ્રથમ તો થેન્ક યુ કહીશ, કારણ કે તમારા આ અવિરત સાથ અને સપોર્ટથી આજે ઘણી બધી મને સફળતા મળી છે. તો એ બદલ ફરીથી એકવાર ખૂબ ખૂબ તમારો આભાર. અને આજે એક નવા જ કલાકારને મળવું છે, પણ હું તમને જણાવી દઉં કે હું ક્યાં છું. તો હું આજે વડનગરની ભૂમિ પર એક એવી જગ્યા ઉપર છું જે દેશ વિદેશોમાં સંગીતના માધ્યમથી અને એક સંગીતની આગવી ઓળખ બતાવતું એક સરસ મજાનું સ્થાન તાના અને રીરી એવી જગ્યા પર હું આજે ઉપસ્થિત થયો છું. અને મારા પરમ મિત્ર એવા ભાઈ શ્રી ભરતભાઈ યોગીરાજ, આજે એમની સાથે આપણે મળવું છે અને સરસ મજાની વાતો એમની જોડે કરવી છે. એમની જર્ની વિશે જાણવું છે, એ કેવું ગાય છે અને આ માધ્યમ સુધી કઈ રીતે પહોંચ્યા, એવા સરસ મજાના આપણે એમના હાવભાવ અને એમના જ અંદાજમાં આપણે આજે વાતો કરવી છે. તો મળીએ ભરતભાઈ યોગીરાજને. ભરતભાઈ જય યોગમાયા. તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો, કારણ કે એક યોગીરાજ પરિવારમાંથી તમે આવો છો એટલે માં જોગમાયાને તો યાદ કરવા જ રહ્યા. તો એક સરસ મજાના શબ્દો સાથે જગદંબા માતું જોગણી માડી જપીએ તમારા જાપ, અખંડ તારા દીવા બળે માડી પરગટ આપોઆપ, એવા સરસ મજાના શબ્દો સાથે આપણો આ પ્રોગ્રામ આગળ વધારીએ. તો ભરતભાઈ, પ્રથમ તો મેં તમારો નામ સાથે પરિચય આપ્યો છે, પણ છતાં મારા દર્શકોને એક તમારા જ અવાજમાં અને તમારા અંદાજમાં મારા દર્શકોને તમારો પરિચય આપો. જય માતાજી મિત્રો, હું છું આપનો લોકગાયક ભરત રાવળ અને મારું ગામ ઈડર તાલુકામાં કાપસો ગઢા મારું ગામ છે. હું ગઢા ગામનો વતની છું. ખૂબ સરસ ભરતભાઈ, તમારો સરસ મજાનો તમે તમારો પરિચય આપ્યો, એ બદલ થેન્ક યુ કહીશ. તો ભરતભાઈ, તમે પોતે એક સરસ મજાના સિંગર છો અને સરસ મજાનું તમારું એક કહેવાય કે આગવું એક સ્થાન છે કલાકારોમાં. તો આ ફિલ્ડમાં આવવાનું કઈ રીતે થયું? ફિલ્મમાં આવવાનું મારું નાનપણનું સપનું છે. બરાબર. અને બહુ નાનપણથી મારો આ એક ઈચ્છા હતી કે હું સિંગર બનું. બરાબર. કારણો વસાત બહુ ટાઈમ વીતી ગયો. સાચી વાત. અને પછી સ્ટેપ બાય સ્ટેપ મને થોડો સપોર્ટ મળ્યો. બરાબર. અને સપોર્ટ હું થોડો આગળ વધ્યો. અમારા નિકુંજભાઈ યોગીનો, બરાબર, અમારા જીગરભાઈ યોગી ઈડર, બરાબર, જેમનો સપોર્ટ મને મળ્યો અને આ સ્ટેપમાં હું થોડો આગળ વધી રહ્યો છું. ખૂબ સરસ વાત કરી ભરતભાઈ તમે, કારણ કે જીવનમાં સંગીત એક એવી લાઈન છે કે જેમાં ઘણો બધો સંઘર્ષ કરવો પડતો હોય છે અને ઘણું બધું આપણે એમ કહેવાય કે ઘણું બધું વેઠીને આમાં એના લેવલ સુધી પહોંચાતું હોય છે. એમાં ઘણા કડવા અનુભવો પણ થાય છે અને ઘણા મીઠા અનુભવો પણ થાય છે. તો જેમ તમે વાત કરી મને કે સપોર્ટ જેમ નિકુંજભાઈ તમને સપોર્ટ કર્યો છે, એમ ઘણા બધા લોકોએ સપોર્ટ કરીને આજે તમે આ માધ્યમ સુધી પહોંચ્યા છો. તો ભરતભાઈ, તમારા ફેમિલીનો સપોર્ટ કેવો છે? તો ફેમિલીના સપોર્ટમાં મારા મોટા ભાઈ કમલેશભાઈ, જેમનો સપોર્ટ મને ફૂલ રહ્યો છે અને અત્યારે પણ સપોર્ટ કરી રહ્યા છે મને. પછી મારા બા બાપુજી, એ મને આગળ વધવાની બહુ ધગશ આપે છે, બહુ મહેનત કરવા માટે કહે છે મને. ખૂબ સરસ. મારા ઘરના, મારા ભાઈના છોકરા, દરેક વ્યક્તિઓ, મારા ફળિયાના વ્યક્તિઓ પણ મને સપોર્ટ કરે છે કે ભાઈ આના પાછળ મહેનત કરો, તમને ચોક્કસ સફળતા મળશે. આવો સપોર્ટ મને મારા ફળિયાના, મારા ઘરના, મારા મમ્મી પપ્પા, મારા મોટા ભાઈ કમલેશભાઈ વગેરે મને સપોર્ટ કરે છે. બરાબર, ખૂબ સરસ વાત કરી તમે, કારણ કે ફેમિલીનો સપોર્ટ હોય તો જ તમે આ ફિલ્ડમાં તમે તમારું લેવલ બનાવી શકો છો. તો ભરતભાઈ, તમે કયા કયા પ્રોગ્રામો કરો છો? પ્રોગ્રામની અંદર હું ભજન, રાસ ગરબા, રમેલના પ્રોગ્રામ, રેઘડી છે વગેરે. બરાબર, ખૂબ સરસ, કારણ કે તમે મોટાભાગના દરેક લેવલના પ્રોગ્રામો કરો છો. તેમાં વધુ તમને શું ગમે, સંતવાણી, ગરબા કે પછી કોઈ? નહીં, પ્રોગ્રામની અંદરમાં તો ગરબા, સંતવાણી દરેક પ્રોગ્રામ મને ગમે જ છે. બરાબર. દરેકની અંદર હું ઇન્ટરેસ્ટ લઉં છું. બરાબર. તો તમને આમ વધારે કોઈ ગમતા હોય એવા કોઈ આર્ટિસ્ટ? મણિરાજભાઈ બારોટ. ખૂબ સરસ, કારણ કે મણિરાજભાઈ બારોટ તો એક સંગીતનું જે લુપ્ત થયેલું માધ્યમ આજે એમને
પાછું જગતને આપ્યું. અચ્છા. અને એના પછી તો ઘણા બધા આર્ટિસ્ટો આજે એમની કોપી કરીને ઘણા કલાકારો ગાતા હોય છે, કોઈ કલાકારો એમના ગીતો ગાતા હોય છે. તો એક નવું બેકગ્રાઉન્ડ મળ્યું કલાકારોને, એક નવું સ્ટેજ મળ્યું લોકોને. તો આજે મણિરાજભાઈ આપણા જોડે છે નહીં, પણ એમને એ જ્યાં પણ હોય તો આપણે દિલથી એક એવું કહીશું કે એક ખૂબ ખૂબ એમનો આભાર. કારણ કે એક સંગીત જગતને ફરીથી ઊભું કરનાર આજે માણસ આપણા જોડે છે નહીં, પણ એને લોકો આજે પણ યાદ કરે છે, એના ગીતો આજે લોકો સાંભળે છે. તો એક વંદનીય છે. તો ભરતભાઈ, મારે આજે બીજો પ્રશ્ન તમને એવો પૂછવો હતો કે જેમ તમે કહ્યું કે સારામાં સારા આર્ટિસ્ટ તમને ગમતા હોય તો મણિરાજભાઈ બારોટ. તો એમના તમને ગીતો ગમે છે કે એમનો અવાજ ગમે છે? એમનો અવાજ, એમના ગીતો, બરાબર, એમનું દરેક લોકેશન મને ગમે છે. ખૂબ સરસ. તો એમનું કોઈ ગીત તમને આજે યાદ હોય અને તમને ગમતું હોય અને તમે જે પ્રોગ્રામોમાં ગાતા હોય એવું સરસ મજાનું એક ગીત મારા દર્શકોને સંભળાવો કે જેથી કરીને જેની એ રાહ જોઈ રહ્યા છે. અને કયું ગીત તમે ગાશો એ મારા દર્શકોને જણાવશો. તો મણિરાજભાઈનું મને ગમતું ગીત હોય ને કદાચ નાનપણથી હું ગાતો હોય, બરાબર, અને મને આજે ગાવાનું થતું હોય તો એ છે આપણો ઉત્તર ગુજરાતનો દેશી મણિયારો. બરાબર. અને આજે મારે મણિયારો ગાવો હોય. મણિયારો આયો ઘરના ઓગણ ને કોઈ, મણિયારો આયો ઘરના ઓગણ ને કોઈ, આયો રે હાડી વાળો મે કે હુવે હુવે, આયો રે હાડી વાળો મે કે હું તો તને વારું રે જો મણિયારા, કે હું તો તને વારું રે જો મણિયારા. દ્વારિકાની શેરીઓમાં ઘૂમે રે મણિયારો, દ્વારિકાની શેરીઓમાં ઘૂમે રે મણિયારો, ચૂડલા મૂલવે ઓલ્યો નંદનો દુલારો, ચૂડલા મૂલવે ઓલ્યો નંદનો દુલારો, ધની પાની સની સાગ સાગ મગજે મણી મણિયારા તારે પ્રીતળીને ગાય, મણી મણિયારા તારે પ્રીતળીને મેં તો રોતારે મેલ્યા છે નોના બાળ, કે હુવે હુવે રોતા મેલ્યા છે નોના બાળ, કે હું તો તને વારું રે જો મણિયારા, કે હું તો તને વારું રે જો મણિયારા. વાહ 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 વાહ, ખૂબ સરસ. સરસ મજાનું તમે આજે મણિરાજભાઈનું એક લોકપ્રિય જે ગીત કહેવાય એ તમે આજે એ શબ્દો ગાઈને આજે ફરીવાર મણિરાજભાઈની યાદ તાજી કરી. તો ભરતભાઈ, કેટલા વર્ષથી તમે આ ફિલ્ડથી જોડાયેલા છો? ફિલ્મમાં આમ તો નાનપણથી શોખ છે મને. બરાબર. મણિરાજભાઈ જેવો બનવાનો એક તો નાનપણનો મારો શોખ છે. અને સ્કૂલની અંદરમાં હું 1 થી 7 ધોરણ ભણ્યો ત્યાં સુધી તો મને કોઈ આ વિષયની ખ્યાલ નહોતો પડતો. બરાબર. 8, 9 અને 10 ની અંદરમાં હું ગયો મારા કાપસો સ્કૂલની અંદરમાં, ગંગોત્રી હાઈસ્કૂલ કાપસો કહેવાય છે, ત્યાં હું ભણવા ગયો. પછી મારા શિક્ષક હતા રાવલ સાહેબ, અરવિંદભાઈ રાવલ સાહેબ, એમને મને બહુ સપોર્ટ કર્યો અને એમને મને આ ગાવા માટેની પ્રેરણા આપી કે ભાઈ તમે તારો અવાજ સારો છે અને તમે આગળ વધી શકો છો એમ. તો એમને મને ગાવાની શરૂઆત કરીને સ્કૂલની અંદરમાંથી જ હું શરૂઆત કરી હતી. પણ ગાવાની અમારા સ્કૂલની અંદરમાં કે અમુક સ્ટેપ વાઇઝ પ્રોગ્રામ રાખતા 1 કલાકના. બરાબર. તો 1 કલાક દરેક વિદ્યાર્થીઓને ગાવાનો મોકો મળતો અને જેમાં મને પણ ભાગ લેવા સાહેબ કહેતા, હું ભાગ લેતો. અને ભાગ લેવાની અંદર પછી મને ગૌરવ એટલે સાહેબને દિલથી ગમતું કે ભાઈ આ છોકરાનો અવાજ સારો છે એમ. તો એ મને વારે ઘડીએ ગૌરવતા. બરાબર. અને હું ગાતો ને સ્કૂલની અંદરથી જ મારી શરૂઆત મેં કરેલી. મેં મણિરાજભાઈના ગીતો સાંભળી અને પહેલા તો પેલી કેસેટો આવતી ટેપ વાળી, ઓડિયો કેસેટ, ઓડિયો કેસેટો સાંભળીને જ હું શીખેલો છું, કોઈ ક્લાસ મેં કર્યા નથી. બરાબર. અને સાહેબના માધ્યમથી મને સાહેબને આગળ વધવાની ધગશ આપીને હું આ શીખ્યો છું. ખૂબ સરસ વાત કરી ભરતભાઈ તમે. તો પ્રથમ જ્યારે તમારો પહેલો પ્રોગ્રામ સ્ટેજનો એ કઈ જગ્યાએ કરેલો એવું યાદ ખરું તમે? પહેલા તો
જુઓ ને સ્કૂલની અંદરમાંથી મને લઈ ગયેલા અમારી લાલપુર શાળા છે બરાબર ત્યાં પ્રોગ્રામ હતો અને ત્યાં દરેક વિદ્યાર્થીઓ ગામના વિદ્યાર્થીઓને ગાવાનું હતું. સાચી વાત. ત્યાં મને મારા સાહેબ દ્વારા લઈ જવામાં આવ્યા હતા અને એમાં એ ધૂળકી તારી માયા લાગી એવું કોરસ ગીત લેવામાં આવ્યું હતું. બરાબર. અને એ ત્યાં મને ગવડાવ્યું હતું પહેલા. હા. ત્યારથી તમારી સ્ટેજની શરૂઆત થઈ મતલબ. ખૂબ સરસ વાત કરી. તો મારો બીજો પ્રશ્ન એવો હતો કે તમે ભજન પણ સારા ગાઓ છો. હા. તો એક સરસ મજાનું ભજન મારા દર્શકો સાંભળવા માંગે છે, તો તમારા અવાજમાં અને તમારા અંદાજમાં એક સરસ મજાનું ભજન જેની 2 લાઈન તમે તમારા મોઢે સંભળાવો. ચોક્કસ. કારણ કે ભજન એક એવી વસ્તુ છે કે એનાથી આપણને ઘણું બધું જાણવા મળે છે, ઘણું બધું શીખવા મળે છે. ચોક્કસ. તો એવું તમારા અંદાજમાં તમને મનગમતું ભજન હોય એવું એક 2 લાઈન ખાલી સંભળાવો મારા દર્શકોને. આટલો જન્મ સુધારો ગુરુજી મારા, આટલો જન્મ સુધારો જી હો, આટલો જન્મ સુધારો ગુરુજી મારા, આટલો જન્મ સુધારો જી. ફરી મળે કે ના મળે ભાઈ, ફરી મળે કે ના મળે મારા આત્મને રે ઓળખા. એનો શબ્દો બહુ સરસ હતા, આટલો જન્મ સુધારો. કારણ કે તમે એક એવી જર્ની તરફ જઈ રહ્યા છો, એમાં જન્મ તો સુધરશે, સાથે સાથે એક એવું નામ પણ જગતમાં બની જાય. તો એવી પરમાત્માને આપણે પ્રાર્થના કરી અને સરસ મજાના તમારા આમાં એક માં સરસ્વતી પોતે તમારા ગળામાં બિરાજમાન છે. તો 100% તમે એક દિવસ તમારું સપનું, તમારું લક્ષ્ય તમે આના દ્વારા પૂરું કરી શકશો. કારણ કે મારે આ યુટ્યુબના માધ્યમથી તમારા જેવા જે કલાકારો છે કે જે ઘણું બધું નોલેજ છે, ઘણી બધી આવડત છે, સારું એવું ગાય છે, છતાં પણ આજે એક એમને જે સફળતા મળવી જોઈએ એ નથી મળી. તો આપણે યુટ્યુબના માધ્યમથી મારે એમને લોકો સુધી પહોંચાડવા છે અને લોકોને જણાવવું છે કે આવા આવા કલાકારો જગતમાં છે, એમને તમે જાણો માણો. તો 100% મારા દર્શકોને કહીશ કે આ સરસ મજાના કલાકાર છે, તો તમારા કોઈ પણ એવા પ્રોગ્રામમાં, ભજનના પ્રોગ્રામ હોય, રાસ ગરબાના પ્રોગ્રામ હોય, માતાજીની રમેલ હોય કે પછી અન્ય કોઈ પ્રોગ્રામ હોય, તો 100% આ ભરતભાઈને યાદ કરજો. કારણ કે સરસ મજાના કલાકાર છે, સારું એવું ગાય છે અને તમારા બજેટમાં એ તમને પ્રોગ્રામ કરી આપશે. કારણ કે એક યુટ્યુબના માધ્યમથી આજે તમારા સપોર્ટની જરૂર છે અને તમે જેવો સપોર્ટ આપશો એવું એમનું આગળ કામ વધશે, એમના સપના પૂરા થશે. તો ભરતભાઈ, દર્શકોને શું કહેવું છે તમારે? દર્શકોને હું એટલું કહું છું કે મારે આ ભવનભાઈ યોગીરાજની રંગમંચ ચેનલને ખૂબ સપોર્ટ કરજો. અને બીજો નંબર કે હું પણ તમારો છું, મને પણ થોડો સપોર્ટ કરતા રહેજો મારા ભાઈઓ. સાચી વાત. અને આ એક નાનો ભાઈ સમજીને, તમારો દીકરો સમજીને, એક રાવળ સમાજનો દીકરો છું સાહેબ, એટલે સપોર્ટ કરતા રહેજો. જય માતા. કારણ કે આપણો આધાર જ દર્શકો છે. એમના થકી આપણે આજે જ્યાં જે લેવલે પહોંચવું હોય એ એમના થકી આપણે પહોંચીએ. જેવો દર્શકોનો સપોર્ટ હોય એવું આપણે આગળ ફીલ કરી શકીએ છીએ. ખૂબ સરસ ભરતભાઈ. તો આ આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં ઇન્ટરવ્યૂ તમે જે આપો છો તો તમને કેવું ફીલ થાય છે? ગુજરાતી રંગમંચ ચેનલની પહેલાં તો હું દિલથી આભાર માનું છું. થેન્ક યુ. અને આ ઇન્ટરવ્યૂની જે આપણે ઘણા દિવસથી વાતો થતી હતી, આજે કરીએ, કાલે કરીએ, આજે કરીએ, અને આજે એ મોકો આવ્યો છે. અને આજે ઇન્ટરવ્યૂ ભવનભાઈ યોગી મારું ભરત રાવળનું ઇન્ટરવ્યૂ કરી રહ્યા છે. સાચી વાત. એટલે મને બહુ દિલથી ગર્વ થાય છે કે હું ભવનભાઈ આવા અમારા સમાજના છોકરા છોકરીઓ અને બીજા સમાજને પણ સપોર્ટ કરે છે. તો હું દરેક મિત્રોને કહું છું કે ભવનભાઈ યોગીરાજની રંગમંચ ચેનલને ખૂબ સપોર્ટ કરજો અને મને પણ સપોર્ટ કરતા રહેજો. ખૂબ સરસ. તો દર્શકો, આવા સરસ મજાના કલાકાર છે. તો વાત તો મારે એ કરવી છે કે તમે જે સપોર્ટ આપો છો એ ફરીવાર એટલા માટે કહીશ કે તમારા સપોર્ટથી જ અમે આજે જે કંઈ છીએ એનું જે કહેવાય કે મોટા ભાગનું શ્રેય તમારો છે. પણ મારે કહેવું છે કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલ
આપણી એટલા માટે કે આ મારી પર્સનલ નથી, આપણી એટલા માટે કહું કે તમારી પણ ચેનલ છે આ, તો એને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો હું તમારા સુધી પહોંચાડી શકું. તો ત્યાં સુધી મારો નવો વિડીયો આવે ત્યાં સુધી ભરત યોગીરાજ અને ભવાની યોગીરાજના દરેકને જય જોગમાયા.